ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા 21/6/2026ના રોજ હોમિયોપેથિક મેડિકલ કેમ્પ યોજાયો। ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા શાખા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લાના સહયોગથી તારીખ 21/6/2026ના રોજ સવારે 9 થી 2 વાગ્યા સુધી ખેડબ્રહ્મા શહેરમાં સિવિલ હોસ્પિટલની સામે આવેલ VHP કાર્યાલય કેશવ કુંજમાં હોમિયોપેથિક મેડિકલ કેમ્પ યોજાયો। ભારત વિકાસ પરિષદના સદસ્ય ડોક્ટર ઋતુરાજ પટેલ દ્વારા 45 જેટલા દર્દીઓની તપાસ કરીને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી। આ દર્દીઓમાં ચામડીના રોગો, પેશાબની તકલીફ, પથરીના, પ્રોસ્ટેટના, સાંધાના દુખાવા, પેટની તકલીફ, વાના, માઇગ્રેનના, એલર્જી, કફ અને શરદીના દર્દીઓ મુખ્ય રહ્યા હતા। આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના માર્ગદર્શક ડોક્ટર પરેશભાઈ મહેતા, પ્રમુખ મનીષભાઈ કોઠારી, મંત્રી હસમુખભાઈ પંચાલ, પૂર્વ પ્રમુખ ડોક્ટર હર્ષદભાઈ પટેલ, ભાવિનભાઈ ગાંધી, ઈશ્વરભાઈ પ્રજાપતિ, વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લાના સહમંત્રી પરેશભાઈ સોલંકી, ઉપાધ્યક્ષ ભરતભાઈ પ્રજાપતિ, સેવા પ્રમુખ મણિભાઈ સુથાર, જિલ્લા બજરંગ દળ સહસંયોજક તુષારભાઈ સુથાર, જિલ્લા ધર્મ પ્રસાર પ્રમુખ વાડીભાઈ પટેલ, કોષાધ્યક્ષ અતુલભાઈ ગાંધી, જિલ્લા સામાજિક સમરસતા પ્રમુખ કાંતિભાઈ પટેલ વગેરે હાજર રહ્યા। ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા શાખા દ્વારા અગાઉ થોડાક દિવસોમાં વિકલાંગ સહાયતા કેમ્પ યોજાનાર છે। જેબી ગુજરાત ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।